એમ નહીં વાનું કહું છું. વાનું. આજે શેનો કોન્સેપ્ટ છે? ગાંધીજીને કહા હતા. ગાંધીગીરી કરવાની છે આજ મારે. એટલે શેનો છે થોટ થોટ ખોટી 26મી. મારે હે ને 26મી જાન્યુઆરી આવે છે એટલે અમને એમ થયું કે બનાવી નાખ. મારે ગાંધીજીનો બધા ન્યાય અપનાવી લેવાના છે, બધી વાતો મારે અપનાવી લેવાની છે. ગાંધીગીરી મારે કોરીને પી જવાની છે. એક દિવસ માટે હું ખુદ ગાંધીજી છું. ટૂંકમાં એક દિવસ માટે છે ને આ ગાંધીજી પાસે આવી ગયો અને પૂછી લેવાનું છે. હા. તો ગાંધી બાપુને તો ટકો હોય છે, તો તમે શું તમારો ટકલો કરાવી નાખશો? ટકો નો કરવાનો હોય. હાલે હવે આ છે ને એ થોડાક ખાલી અંદર રાખીને જોવાનું ગાંધીજી. જુવાન ગાંધીજી ને અને અંદર ખાલી અંદર ખાલી ગાંધીજીના વિચાર નાખવાના છે. ગાંધીજીનું લુક નથી નાખવાનું કઈ. ગાંધીજીના વિચાર નાખવાના છે. ગાંધીજીનું લુક નથી લેવાનું. પાડેલ ગાંધીજીએ કીધું તું મારા વિચારને યાદ રાખજો. મારી ઓલા હું મારા ફોટા દિવાલ ઉપર ટીંગાડી ન રાખતા, ખાલી મારા વિચારને અંદર રાખજો. એટલે લુકને નહીં ધ્યાનમાં લેવાનું. યસ એમ જ કરવાનું છે. નીંદર આવે હે મને નીંદર આવે. આર્ટ વિડિયો બનાવો. આઈ લાઈક ઇટ. હેલો ફ્રેન્ડ્સ, હાય. આ બધું નીચે સ્ટેજ ને બધું ગોઠવેલું છે ને એ બધું અમે જ આયોજન કરેલું છે. અમારે આ જોરદાર જબરદસ્ત આયોજન છે. તો તમે જોતા રહેજો કે આ વિડિયોમાં આગળ અમે શું કરીએ છીએ. બહુ મજેદાર વિડિયો આ વિડિયોમાં મેં ખર્ચો કેટલો કર્યો છે નીચે જો તો ખબર પડે. અને આખો વિડિયો તમે જોવો ને તો ખબર પડે કેવડું આયોજન કર્યું છે. કેમેરામેન નીચે દે, ફોકસ કરો. કેમેરામેન ફોકસ કરો, ફોકસ. જો આ બાજુ 15 જેવા તો કાઉન્ટર ગોઠવા છે. બેન 15 જેવા કાઉન્ટર મારી વાત તો 50 જેવા સીડ લાવ્યા છે. ઈ 70 જેવા સીડ લાવ્યા છે. કેવડો ખર્ચો તમે વિચાર તો કરો. એક વ્હાઈટ પડદો લગાવ્યો છે, ત્રણ ફૂલડાની લાઈનો કરી છે. કેવડો ખર્ચો તમે વિચાર તો કરો. એક બોર્ડ લગાવ્યો. બેન આ તમારો કોન્સેપ્ટ આ તમારા કોન્સેપ્ટ પ્રમાણે ખર્ચો ઓછવાનો કહેવાય. અરે અમારા કોન્સેપ્ટ પ્રમાણે તો બહુ વધીને કહેવાય કે અરે અમારા કોન્સેપ્ટ પ્રમાણે તો બહુ વધીને કહેવાય. હવે આને કોન્સેપ્ટ કરવો છે. હાલો તૈયાર મતલબ તમે ખર્ચા વિનાના વિડિયો બનાવો છો? હે આ થુ દેખાતો નથી. આ ખુરશીની લાઈનો જોવો તમે. ખુરશી લાઈન દેખાય. ખુરશીની લાઈન ક્યાં છે બતાવો. કેમેરામેન ફોકસ કરો, ફોકસ. કેટલી 5 ખુરશીની લાઈનો છે. જો તમે ખર્ચો જોવો, અમારી ખુરશીઓ ગણો તમે. એની ધાર આવડો ખર્ચો. મને લાગે હે ને આ શેરીવાળાનું આયોજન છે અને આવડી અરે ઈ એમ કહે છે કે આ બધું મેં આયોજન કર્યું. અરે આ કોન્સેપ્ટ હાટે આયોજન છે. તમે હું ખબર અગાડી તમે ખુરશીઓ જોવો અમારી ખાલી ગણશો ને આખી રાત વહી જાય એમ જ. કેટલી તો ખુરશીઓ, એટલા મહેમાન આવવાના છે અમારે. વિચાર કરો તમે. હવે બધા પરફોર્મન્સ કરવાના છે હજી અમારે. વંદે માતરમ. તો આમાં તમારો શું રોલ છે? અમારો મને લાગે હે ને તમને આ ઝંડો હે ને ખોડવા માટે લાકડી નથી દે એટલે તમને ઊભા રાખ્યા લાગે છે. બસ કરો. મને અમારે સંચાલન કરવાનું છે. હાલો સીન તૈયાર છે. બધી પોલ પટ્ટી ખુલી ગઈ. હે તે તોડી બસ. જાનવીનાનું માણસ થઈ ગયું. હે હા હા જાન નથી જીવતા. આવા વ્યક્તિ હાટે તો આપણે એક આખો અઠવાડિયું વાટ જોઈ. હાલો 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 એ ઝંડો લેતે પછી લેવા ઉતરશે ને ઓડિયો વડે કરી ઝંડો લેતે જવા પડ્યો. સારું લાગે. ચા પેલા આમ હાલો હાલો ને માથે. છે ને લે તો હાલો આગળ. આપણી વણવાણી તોડ નાખી જો તો બધું યાર વિશે પૂજા પૂજા ઓલી ઘોડી આલી કોલ લઈને એના માથે ચડીને જ ઊભી રહે. એન્ટ્રી એ બસ માર જેમ થાય. એ નહીં કોન્સેપ્ટ માં પૂજા.
રેવા દે. જીયા તો તારી insert યાદ છે? જીયા માટે કા? ખાલી ગયે છોડી નાખું રે. સોરી, કઈ રીતની વાત છે? એવું છે. બરોબર? ચાવડિયા પરાયણે તારી વનગોણી તોય તને દબ્બીનું ઉકો આવે છે ને એટલે તારી એના ઉપર ટૂંકમાં હવેના સમયમાં બધા આવી રીતે જો જોર જબરદસ્તી આમ ઝઘડો ને એવું જ એમ કે હા, સુધારવાનું અત્યારે નહીં, જ હાલે. સમજી વિચારીને એવું કઈ નથી કરવા માંગતા. રેડી રોલ. મારો ડાયરેક્ટ ક્યાંથી કટકો થયો હતો? આ તમારે આથી જ કટકો થયો તો કે હે ફાડવા છે ક્યાંથી આવે એમ? હા, અને થોડી કેમેરા સેટ થઈ ચૂકી. રોલ એક્શન. હે શું કીધું? તું મારું ગોદડું ફાડીશ? હા, અરે મારા ગોદડાને હાથ તો લગાવી તું જો, પછી હું તને બતાવું કે કેટલી તાકાત છે મારામાં. આવી વાળી મારું ગોદડું ફાડવા. એટલે તું મને દબાવવાની કોશિશ કરે છે એમ ને? હા. જો ઈ જમાનો હવે ગયો. ગાંધી બાપુએ છે ને દેશ આઝાદ કરી નાખ્યો છે હો. હવે આ બધા છે ને આઝાદ જ છે. અને હવે તું મને દબાવવાની કોશિશ તો કરતી, નકર તારો શું હાલ થાય ને ઈ તો મને નથી ખબર. તું ગમે એટલા વાતું કહે, ગમે તે વાતું કહે, પણ ગોદડું તો મારું આ જ જગ્યાએ હુકાય છે. બોલ થાય ઈ કર લે, મારી વણગણી અત્યારે નથી આજ. પણ બીજું કહે છે તો તું જોઈ લે, મારા લુગડા આજ વણગણી હુકાય છે એમ કહીને બે બાજુ તારી પૂજા આવી છે. હા, રેડી. હાલ પૂજા આવે ઈ બાજુ ને તારા આવી જાય. છત્ર જાવ હાલ. દેખાય છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. કાલ રહેશે પરમો ધર્મ રાખ તારી પાસે. અરે કાલ હું પેલો થાય છે, ગોદડું તો મારું આ મારે માર તને હુકા ન દેવા થાતું, બોલ હુકા લઈ. તાકાત તો લગાવી જોઈએ. તું શું લેવા બાજુ છો તમે? અરે મારી દોરીએ આવી અને મારી ઉપર રાખ ઝોપાવે છે લે. અને આ દેશ તમને ખબર નથી, અહિંસા પરમો ધર્મ પેલા રાખો તો તમારું બધાય મુશ્કેલ હલ થઈ જાય છે. ઈ બહુ આગળ વહી ગયું. અત્યારે નવું ભારત છે, ઘરમાં ઘૂસી. અરે આ એકથી મારું ગોદડું ન હટાવતી. ઓય! કટ. હિંસા હિંસા નો કરો દોસ્તો, મિત્રો, હિંસા નો કરો જરાય. વધારે મરાઈ ગયું પછી કે ના ના. ઓહો, દેશમાં હિંસા બહુ વધી ગઈ છે. ઠીકો મારી વાત. ઓહ માય ગોડ, દેશમાં. હા, નિકિતા આમ કરજી, પેલા આયા ઢીકો મારજી, પછી મારી ઢીકો મારજી, એટલે એ કરાશે કેમેરા. રેડી રોલ એક્શન. નથી લેવાનું ને પાછું. ના એક્શન. હિંસા બહુ વધી ગઈ ઓહો, આમ માર્યું તને, દેશમાં હિંસા બહુ વધી ગઈ. હિંસા મરી ગઈ, વધી ગઈ. ઠીકો મારી તો આવી જાય ત્યારે. રોલ બસ એક્શન. દેશમાં હિંસા બહુ વધી ગઈ છે, હિંસા બહુ વધી ગઈ છે. ઓય, તમે હિંસા કરવામાં તું પાછી આવી હે? લે બીજો ઢીકો ખાવ લાગે છે. આય આય, હું તને ઢીકો મારું, પાછી હમુય નહીં જો મારી. અરે લે લે, અરે ભી. ભાઈ જા, ગાંધી બાપુ લડાઈ કરીને થાકી ગયા હતા. હો એવું. અને તું અમને કે અને અમે એવું લાગે છે કે અમે ગાંધી બાપુની રામા હાલી અને તમે ગઈડી થઈ જાય. હો અરે ગાંધી બાપુની રામા હાલો તો તમને બધું સારું જોવા મળે. અને તમે કોણ જોવા મળે સમજો તમે? આ ભૌમાં છે ને અત્યારની દુનિયામાં ગાંધીજીને ઉસુલ પર હાથ હોય એવું કીધું તમે ટીપી ટીપી નાખો છો. ટીપી નાખો છો. આ હું એમ લઈ આવ્યો ને ગાંધી બાપુ કે ગાંધી બાપુ ક્યાં ખુશ સુખી હતા, સત્યની રાહ પર હાલતા હતા. બિચારા ભરી શકે, રગે રગમાં ભરી ખાલી ગઈ. ટકો જ નથી કહે, બાકી ગાંધીગીરી તો રગે રગમાં ભરી પછી ટકાનું તમે લઈ જાઓ. ના પેલા કહેવાય પછી એમ કે બોલે કે ગાંધી બાપુ સત્યની રાહ પછી કે તો ગાંધી બાપુ બધું કેન્સલ આતું લઉં એટલે સારું હોય. હા ક્યાંથી પાછું લેવા? અરે મિત્રો હાલો. રોલ હામે ઊભી રાખી. રોલ એક્શન. અરે મિત્રો હિંસા ન કરો,
આપણે આઝાદ થઈ ગયા છે એટલું અટક્યું બસ. હા. અરે હવે દેશ આઝાદ થઈ ગયું એટલે બધું ભૂલી જવાનું હોય હવે આપણે આઝાદ થઈ ગયા છે હવે આપણે આપણી રીતે ક્લોઝ રોલ એક્શન. હવે છે ને દેશ આઝાદ થઈ ગયું છે હવે એ બધું કઈ ન કરવાનું હોય હવે આપણે આપણી રીતે હોય હવે તો હું હીરો? હા તો નો દેતા ઠીકા પટા મારી હા, દે. હવે તો સીધો ઘૂસતાઈ નાખવાના કઈ. હા. હા. હવે તો ન દે ને ના હવે તો સીધું એમ જ કરવાનું. આવી જા મેદાનમાં એમ જ કરવાનું મોરે મોરે સીધું. આવો ને કઈ. હા, મોરે. તો લઈ લે. હવે તો એમ જ હા, કહેવાનું કે મોરે અત્યારે 2025 માં તો એમ જ હોય. આવા દે મોરે મોરે. હા, આવાનું છે. અરે તારે મોરે મોરે કઈ. રોલ એક્શન. તારા મામા હા, તારાથી જ. એમને ઓલો આખો ડાયલોગ લઈ લે ના, ના, આગળ આવી અરે, એટલું બધું નથી હવે આવું. આજથી લે. ડાયલોગ નો કહેવાય બકવાસ Action. એક્શન. ક્યાંથી અને આ સમય તો ઈ છે. તો એક્શન પેલા નો પૂછે. અને હવે તો આજકાલ કોઈ નો આપે ને તો તને ઠીકા પાટી કરી લઈ લેવાનું અને આ બધી મોરે મોરે તાકાત હોય તો કઈ. ઈ સમય રોલ. આવે છે. એન્ડ એક્શન. અને હવે તો ઈ છે કે કોઈ નો આપે ને તો ઢીકા પટ્ટા મારી લઈ લેવાનું હોય અને એમ કહેવાનું હોય કે આવા દ્યો મોરે મોરો આવા દ્યો હાલો જોજી અને તું એમ કહેસ કે અહિંસા કરો ક્યાંથી કરીએ અમે અહિંસા આ મોરે મોરે આવવા દેવાનું કહેશે અને વધાઈ લેવાની કે નહીં વધાઈ લેવાની હે ઉપર હમણાં જ વધાઈ લો તું ઊભી રહેશે તો તને વધાઈ લે ભગવાન આ લાગે છે આ દેશમાં છે ને બે પૂરી હજી રહી ગયા છે ગાંધીજી બે આ અંગ્રેજોને કાઢતા ભૂલી ગયા છે શાબાશ ક્યાંથી લાવેસ તું કાંઈ વાંધો નહીં ગાંધીજી. આ તમારું નવું વર્ઝન પૂરું કરશી, બે ભૂરિયાને કાઢશી કઈ. હા, તો કાંઈ કોઈ ભૂર્યું નથી, અમે ભાઈ ઇન્ડિયાના જ છે કઈ. ઈ લેવાનું. પૂજા. હા. એંગલ. બોલ. ઓડિયો છે ને મારી પાસે છે? આય દેવો. તો કાઢ નાખો. તારી પાસે તો ભાઈ એમને હવે ફરવું છે પૂજા, તું અહીંયાથી આલકોર આવજી. ત્યાંથી આલકોર આવજી એટલે આમ હતું પ્રેમ પણ આમ તો નહીં મેં કેમ ને હાલો તું રે ચાલુ ભગવાન અરે પૂજા માં જવાનું છે ડાયરેક્ટ. જૈન પાસે હા. કઈ ઈ તો થઈ ગયું એની પાસે કટ પહેરે કઈ કરવાનું છે હા ભુરિયાવાળું આવી ગયું ઈ બધું તો એને કેરેક્ટર ડાયરેક્ટ કર્યું. હા ભુરિયા લેવાનું છે ભુરિયાથી લેવાનું છે હા દાંત બે કાઢી મને ગઈ. લાગે છે કે દેશમાં બે ભુરિયા રહી ગયા લેવાનું સાકું હા લેવા. તો પછી હા, લઈ લે. તો ઈ અહીંથી જ લે ને. હા હે ભગવાન મને હા અહીં સામે આવી જાય ને હવે. કેવું એને સલે ચાલે રોલ, આવી ફેંકો હે ગાડી મારી. બાપુ હે ભગવાન હે ગાડી બાપુ મને લાગે છે એક્શન. ગાંધી બાપુ એ આ દેશમાંથી બે ભૂરિયા કાંટા ભૂલી ગયા છો આ બે અંગ્રેજ તો આને મૂકીને લઈ ગયા તમે કઈ અંગ્રેજ નથી અમે હા ઇન્ડિયાના છે ઇન્ડિયાના આમ જોતે નથી આ હાડલો ને આ ગોળ ગોળ ચાંદલો ને તું જોતે આટલી બધી હિંસા સુલા કરો છો હિંસા તો ઓલા અંગ્રેજો જ કરતા હતા ભૂરિયા જ કરતા હતા એટલે આ જમાનો આગળ વધી ગયો છે સમજતી કેમ નથી તું અને ઈ હિંસા કરતા તો ઈ તો બધું લઈને ગયા તને હું ખબર અને અત્યારે માલા માલ છે તો અમે શું કામ આમાં હિંસા ન કરી હિંસા કરી બધું પૂજા તારું ઓલું લઈ લે પેલા તું. ગાય ને એનો કટ કરી નાખ્યું તે. ગાંધી બાપુ તારું ક્લોઝ લઈ લે. આખો લેવાનો તો પણ તું તમે ચાલુ થઈ ગયું ચિંતા ક્યાંથી કરવામાં ગઈ? એટલે એનું નથી તું ખાલી ક્લોઝ લઈ લે હું વચ્ચે ફિટિંગ કરી દઈશ. કાંઈ વાંધો નહીં ગાંધી બાપુ પણ ચિંતા કરવામાં આ 2025 ના હવે ખાધે બોલ. ચક્કર આવે એકદા કેરેક્ટરમાં જ રહી. હે ઓ એક્શન. કાઈ વાંધો નહીં ગાંધી બાપુ ચિંતા કરતા નહીં આ તમારું નવું મોડેલ છે ને બધું સંભાળી લે ઓલા જમાનામાં તમે અંગ્રેજોને બહાર કાઢ્યા હતા અને આ જમાનામાં આ ભૂરિયાને હું બહાર કાઢીશ અરે હિંસા ખતમ કરી નાખીશ ટેન્શન લેતા નહીં આ 5G નો જમાનો છે નવું મોડેલ છે આ ગાંધીજીનું 2000 તો અલા 100% માંથી 98% તને કટાય ખરા 2% રહી ગયા છે 2% ની મોકલી દઈશું. પૂજા. એક્શન. 100% માંથી 2% આ ભૂરિયા અહીંયા રહી ગયા છે આની હિંસાને હું બહાર કાઢી દઈશ આ દેશમાંથી હિન્દુસ્તાન જિંદાબાદ અહિંસા પરમો ધર્મ એ આ તારા નાના આયા નહીં લાગુ પડે હું તને હા. કહું છું તું ક્યાં જા પાગલખાને વઈ જા અહીંયા તો છે ને બાજવાન થાય ને એટલે કબજાનું મોડેલ કરી નાખી હા. નથી નો રે એ મારા ભગવાન કર તમે એમ નો લ્યો. આ નીકે પૂજાએ ડાયલોગ બોલ્યો ને ક્યાંનો વાનો છે પછી તમે વાંથી ડાયરેક્ટ ચાલુ કરો. વાહ કે એટલું હા એટલું તું ત્યાંથી તમે નવું ચાલુ કરી ઈ તો દીધું. હું કહું છું મેં કીધું આ કેમ આમ ધોઈ દીધેસ મને લાગ્યું તો મારું વાથી હતું અલે પૂજા તે જે છેલ્લો હું રે એક એટલો લઈ લે પછી. કે અંગ્રેજો રાજ કયું લઉં પાછું હા ઈ તારું લઈ લે ખાલી એટલે પછી આ પછી મારું માથે કન્ટિન્યુ રોલ. કરવાનું છે તો અંગ્રેજો એક્શન. હે ભગવાન આ અત્યારના જમાનામાં આ હિંસા કરવાવાળાને પાગલ સમજે છે માણસ પણ હું નહીં રહેવા દઉં હિંસા હું હિંસાને ખતમ કરીને રહીશ
એ તો પછી આ ડાયલોગમાં નથી લેવો ને એટલે એનો જવાબ દીધો. ખાલી એમ બોલે કે ભારત માતા કી જય ગાંધી બાપુ તે વાત કરી ને. હા ઈ તે એન્ડ કર્યો ગાંધી બાપુએ વાત. એક્શન. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. ઓલું લઈ લીધું ટકાવાળું 100% હા ઈ ક્યાં આવ્યું? 80% તમે એવું ક્યાં વહી ગઈ દીદી? ક્યાં આવું? આવી જ છે બધાને આવી. કેરેક્ટરમાં એક્શન. ગાંધીજી તમારા 100% માંથી 2% બચી ગયા છે ને. આ 2% માંથી હું જો હિંસાને બહાર નો કાઢું ને તો હું હેને તમારું નવું મોડેલ નો કહેવાય. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન. મારી વાત સાંભળ. અંગ્રેજો હતા. લો હરખું આવતું. રેડી? રોલ. દીવા દસ ખાઈ ગયા મારી વાતમાં જવામાં હા પાડી દે. એક્શન. તે અંગ્રેજો અહિંસા કરીને ગયા ને તો એ બધું મેળવીને ગયા. અત્યારે જો ઈ ક્યાંથી ને ક્યાં પૂગી ગયા. અરે માલા માલ થઈ ગયા અને તું અમને શું કહેશ કે મેં બિચારા થઈને બેઠા રહે હે? અરે તમે ભાઈ શું કરો છો અહીંયા? વિઝા લઈને યુ નો જવાય આ કણે. સાહેબ તમારું? પાછા એના જેવા ભૂરિયા ભૂરિયા વાળ આઈને જોઈને હા યા જઈને અમે હે ને ઓલા ખાંડમાંથી કોલસો તરી જાય. સાચી વાત. એટલે અમને હે ને ગોદા ગોદી કરવા દે એટલે કે તારે ગોદો ખાવ તો ઊભી રહે. અને તો પણ અરે પણ મેં હમણાં નારા તો લગાવ્યા કે અહિંસા પરમો ધર્મ, હિંસા કરો માં છોકરાઓ હિંસા ન કરો. જો છે ને આખી ગાંધી છે અમે છોકરા દેખાય છે તને. અરે પણ ગાંધીજીના ઉસૂલ તો મોટા છે ને. સમજો તમે હિંસા કરો માં હું એમ કહું છું મિત્રો. દેખાય તો પૂજા તું થોડી કામરી બેન ક્લોઝ બોલે છે દીવ. બસ રોલ. આમ નજીક જાઓ ભાઈ રોલ. હા, તો નિકિતા હા, રોલ. આપણે રોલ એન્ડ રોલ. એક્શન. નજીક તો જાઓ. આમ એક્શન કહું ને એટલે આમ એમ કરવાનું હોય. રોલ. એક્શન. નિકિતા આપણા બેની લડાઈ છે ને ઘડીકવાર પોઝ કરી દે. આને છે ને અહિંસા પરમો ધર્મ કરી નાખી આપણે. હા હાલ કટ બસ રેડી. અને વચમાં લઈ લીધી ને મારે પછી તો એવું પૂજા હિંસા મિત્રો હિંસા નહીં કર. જોયું કે આને પૂજા મને ગલે લગાવવા આવ્યા જો હા, સમજી ગયા હા, સમજી ગયા કઈ વાહ, 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 ગાંધી વાહ. બાપુ એટલું આસાન હતું કે અરે વાહ હવે તો હું આખી દુનિયા છેલ્લે મારે મને ગળે મળવા હાટે બોલાવે છો એટલે વરી મારે કરે ને છે કે. પછી ઈ લઈ જીતું કે મારે પછી દાયજ નહીં કરવાની. જોયું કે આને કહેવાય હવે બતાય તો તારી કહીએ ઓલું હું કે ને આટલી મારી હવે કેમ નથી બતાવતી જોઉં છું હવે તારી હિંસા નહીં કરતી તા તો ઓલી એટલો માર ખાઈ નહીં પછી કાંઈ નહીં કરે. જોયું કે આને કહેવાય કે હિંસા મિસ્ટેક થઈ જાય. પછી નું કહીશ આમાં ના એને ઢેડે અહીં તો દેવું આમ રે થોડી કે તું અહીંયા જઈ આમ રે. હા હા રોલ. આમ કરી દઈશ. એક્શન. હાય આયા તો હા હવે સમજી ગયા મને ગલે લગાવવા બોલાવશે. વાહ ગાંધીજી આટલું બધું હેલું હતું. હવે તો હું આ દુનિયામાંથી હે ને હિંસા નામની વસ્તુ કાઢી નાખીશ. હવે હું બધાને સુધારી નાખીશ. હા આવો મિત્રો આવો ગલે લગાવો. એવું આવી જાવ લપી જા દિવાલ કોઈ ના આયા તો મુક દાંતનો કાઢો. પાછી એવું એને અહીંયા આવે આ એ અને આમ દાંતનો કાઢો. દાંતનો કાઢો. નિરે સુંદર દિવ્યા દાંતનો કાઢ. આ તો હિંસા. હવે મારીને તને એથી બેહાઈ દે પછી તમે બે ઉપર છો એટલે તમે બે ફ્રેમમાં આવો છો પછી તમે બે ડાયલોગ બોલશો મેં કીધા ડાયલોગ બોલે પછી તમે અહીંયા થટકી જાઓ ફ્રેમ એમના રહે પછી પૂજા ઊભી થાય પછી પૂજા એનો પાસે બોલવાનું શું આપણે ખબર છે નીકળી ગયા બધી અહિંસા નીકળી ગઈ. હા ઓલું લઈ લીધું ના ગાંધીગીરી કાઢી નાખી બધી. હા રોલ. એક્શન ટીપો.
કોણી હા પાટા બસ થઈ ગયું પૂજા તું એક જ રહે. પૂજા કઈ બસ બસ હવે તને બધી ગાંધીગીરી નીકળી ગઈ. હા પણ એલી આમ જતા એક ઉકાત નો કર્યો હો. હા ઓલે સાચી વાત છે. હા અને આપણે હવે હાથે ન ઉપાડ હોય જોયા જેવું કહેવાય. પણ એલી આ ઊભી કાર જ થાતી વધારે એ નથી લેવાની. વધારે ડી ગયા ને આને. વધારે તે નથી બોલી ગઈ. હાલી કાક વધારે થઈ ગયું લાગે છે. એલી ભાઈ જલ્દી કોક જોઈ જાય પેલા ભાઈ સાચી વાત છે. ભાઈ પૂજા થાવ હા અહિંસા પરમો અહિંસા પરમો ધર્મ. જોયું આ અહિંસાનો કેટલો પાવર હતો. ઈ મારતા મારતા થાકી ગયું પણ હું માર ખાતા ખાતા ન થઈ ગઈ. અહિંસા પરમો ધર્મ ગાંધીગીરી જિંદાબાદ. મારા માર ખાતા ખાતા ન થાકવા જોઈએ. અરે ઈ મારતા મારતા થાકી ગયું. સામેથી થાકીને વયું જાય એને તો અહિંસા કહેવાય. ગાંધીજી એમ જ બધાને બહાર કાઢ્યા હતા. ગાંધીજીએ આ અહિંસા વાપરીને જ બધા અંગ્રેજોને આ દેશમાંથી ખાલી કર્યા હતા. તો એ તો આપણને આ સ્વતંત્રતા મળી છે. પછી પૂજા છે અહિંસા પરમો એમ કરતા કરતા થઈ ગયું. સ્વતંત્રતા આઝાદી. બોલ હું વાલો ચાલો બાજા થઈ ગયા એક્શન. તો એ તો આપણને આ આઝાદી મળી છે. આ અહિંસા નો હોત ને ગાંધીજીમાં તો આ આઝાદી શક્ય નથી. અહિંસા પરમો ધર્મ ગાંધીગીરી જિંદાબાદ. કટ હાલો આ સીન પૂરો હાલો. ટોડલેથી મોરલા આમ આવો સીન પતાવીને ટોડલે ચડી ગયા મોરલા. પાંચ અમને 500 હાલો અરે નીકળાય કેમ સીન લેવો પછી એમ કે તું બોલો પાણી વાત બોલ લઈ ગયો કે પાણી લઈ લે બાજુ ન થાય તાપુ જા નક્કી કરો. હાલો મને જામ મને કામ આમ કરીને પડે પછી હું ખબર પડી જાય કે પાણી લઈને કોણ કીધું પછી જાને આવને તું વઈ જા માથે પૂજા નીકળી જાય પછી પૂજા પાછી એમ થોડી લાગે છે કે અહીં સાલે છે અને દોડતી આવે જા તો પડશે કોણ? જલ્દી જવું પડશે કે શાંત કરાવવા. પડશે કોણ? તું પડશે તે કાશે બસ. અરે જેવું કરે કરવા દે ને ભાઈ સાહેબ જેવું આપે એવું એક્શન. આયા બે કે હું પડી કે કાય બેસે તો આલે પછી હું દાંત કાઢતી આયા તાકા આમાં હું દાંત કાઢશું બી બાજુ જાજી રાડું પડજે. આ બાપા એ ભગવાન આયા પાણી કોને વેર્યું? ફેર ભાંગી નાખી. આ પગ ભાંગી ગયો. એ ભગવાન માથે થોડી પકડ કટ કર નાખે બોલ બાપા કેળ ભાંગી ગઈ. કટ બસ હવે માથે ચડીશ નીકળા તું દાંત કાઢી કે એ ભગવાન પાણી વેર તું કા? એ મારી પર ક્યાં નાખસ મેં કદી પાણી વેર્યું તને હાલતા નથી આવડતું એમ કે ને આ મા મારત્યાસ નિકિતા પણ આવ. ત્યાંથી અને જલ્દી ઓલી જલ્દી નથી માર પાસે આ હિંસા થાતી રોકવી પડશે મારે જલ્દી. બસ રેડી આવીને આ આવે ક્લાઇમેક્સ જાનજી ભાગીને જો કોણ છે ગાડી અરે માસી એક્શન પેલા જો રિએક્શન એમાં જો એ કટ આમ આવી તા જોઈ ગઈ ઓલ કેમ જવા દે. અહિંસા અહિંસા
હિંસા મૂકી દ્યો, હિંસા. એમને અરે તમે બે હિંસા વચ્ચે આ હિંસા આવીને ઊભું છે કઈ ઓલું લેવાનું. તમે આ અલા, હું? હિંસા કેવો કે હિંસા ઈ નહીં જીતી થોડી બે છે અહીંયા આલ્કોહોલ લઈ લી માને થાય પછી કે જો આ માને જ હું કામ જો બુજા પેલા આમ જઈ પછી થોડીક આમ હા, સીડી. તો એ દોડીને એક્શન લપાઈ જશે. આ તો ઓલી બાઈ જ છે જેને મારો ગુંદડો કાઢી નાખ્યો તો મારી આની બે ની હજી હિંસા ખતમ નથી થઈ. જવા દે મને. કર બસ કરો. હવે અમે પછી પાછો Ready? જવા દે બીજા. રોલ જો બે આલ્કોહોલ આમ આવશો ને અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. હિંસા કરો માં તમે. તે એટલો માર ખાતો તો તને ભાન આવી ત્યાં મારી વચ્ચે નો હોય. પછી આવી કાઈ તું ભલે જીવાત ખાવા લાગે છે. બધી હિંસા અરે તમારા ભાઈમાં હજી અહિંસા ભરી છે. હું તમારી ભાઈને અહિંસા કાઢી દઈશ. હિંસા આમ શરીર ગોદા ગાળ દે એ યા લગી વહી જાવ ને રોલ એક્શન હે તું હજી પૈસા પડી પૈસા હે એટલો માર ખાતો તો તને ભાન નથી હજી લગી તારા હિસાબ ન થઈ હે જો અમારે તો આટલો થઈને ટાઈમ થાય કે શરીરના ગોડા ખાલી દઈ ભલે ખાલી કોઈ ફૂક મારી દે ટાઈમ થઈ કે ઊંધા આપી અડવા નહીં અરે કોઈ ફૂક મારી જાય તો આપણે ફૂલ દેવાનું. એને આપણે મારવાનું નહીં, ગુસ્સો નહીં દેવાનો. હું મારી છું હે અરે તો મારી નથી પણ છે ને અહિંસાથી આ દેશ આઝાદ થયો છે. જો અંગ્રેજો કેટલું કર્યું આપણા દેશ પર. હે કેટલા ચાબુક મારતા હતા, નોકર બનાવી નાખતા હતા, ગુલામ બનાવી નાખતા હતા. તોય ગાંધીજીનો કોલ હતો કે અહિંસા આપણો પરમ ધર્મ છે. હિંસા કરવાની નહીં. કોક આપણે એક આપણું બન્યું છે. તો બીજા ગાલમાં દઈ દેવાની તમારે એમ તો જો કહેવાય. ઊભી જો ગાલ ધરીને ઊભી રહી ને તો ગાલ ધરાઈ જાય પછી કોક મારે ને હે તો કાઈ તો હિસાબ આવી જાય તો હિસાબ એક્શન હે મને તો બોલો અરે ગાંધીજીએ શું કીધું તું કે કોક એક ગાલમાં ઝાપટ મારે ને તો બીજો ગાલ આપણે હાથે ધરી દેવાનો એટલે સામેવાળાના મનમાં છે ને નરમતા આવે એમ. તને હું લાગે છે આ એક ગાલ માં તમારો ખાઈ અને હું બીજો ગાલ મારો તને દઈશ હે અને લે ઢબી નાખું અરે પણ તમારા અંદર હિંસા નામનું એક ટકોય ના હિંસા હિંસા નહીં હિંસા અને દિવ્યા તો લઈ લેવાનો હોય રોલ હવે ચૂપ રહી ચાલે હાલ હા ડાયલોગ Action. હાલો ક્યાં છે મારે સ્યાંથી હા એક્શન મારશે એ કાશી બાપુના બીજા મોડેલ આથી જા નકર તારું હું મોડેલ કરી નાખીશ. અરે સાંભળ્યું આ શું હતું? અરે આ તમે શું કરી નાખ્યું? અરે આટલું બધું પાપ કરી નાખ્યું તમે. અરે આ પાપ કહેવાય પાપ. આવા શબ્દ નો કઢાય, આવું નો બોલાય. સમજા આ સુધાર કરજો રોલ તમે શું કરી દીધું એક્શન અરે તમે આ શું કરી નાખ્યું? તમને ખબર હશે કેવડો મોટો ગુનો કરી નાખ્યો તમે. આ તમે શું બોલો છો? માફી માંગો, માફી. ગાંધીજી બાપુ પાસે માફી માંગો. તમે હિંસાને બઢાવો દો છો અને આવું બોલો છો. અરે ભગવાન પાસે માફી માંગો તમે, નકર તમને નરકમાં સીધી જગ્યા મળશે. હું નરકમાં વઈ જઈશ. તું જાને આઈથી, તું જાને મારા કાનમાંથી લોહી નીકળવા મેળા આવ. અરે પણ તમે હે ને અહિંસા પરમો ધર્મ કહેવાય આપણો. આ છે ને આપણો દેશ અહિંસાનો છે. હિંસા તો બધી વહી ગઈ. ગાંધીજીએ હે ને 15મી ઓગસ્ટના દિવસે બધી હિંસાને કાઢીને ફેંકી દીધી. બધાએ ભૂરીને કાઢી નાખી. આ હિંસા વાળી હવે અહીંથી વઈ જા ને, નકર હવે તો પાક્કું સમજો માર કંટ્રોલ કરું છું. આ મોડર થઈ જાય સમજતી કેમ નથી? સમજા તું ઓળખતી નથી અમને બેને અમે હે ને એક એક ખૂનના હિસાબમાં જેલમાં હતા ને જે હિસાબ હા. અરે ઈ તો મને ખબર છે કે તમે છે ને ઓલા ભૂરિયાનું બીજું મોડેલ છો. મને ખબર છે, મને દેખાય છે. પણ હું ગાંધીજીનું બીજું મોડેલ છું. હું ગાંધીજીનું બીજું મોડેલ છો. એટલે હું છે ને આ નવા વર્ઝનમાં તમને સમજાવવાની કોશિશ કરું છું. અહિંસા પરમો ધર્મ. આપણો આ દેશ અહિંસાનો છે. હિંસા તમે કરો માં. હવે ઈ નહીં હવે એમ લે કે એવું છે ને આમ મગજ આમ કરીને શાંત કરીને કહેવાનું એવું છે ને અમાર બે વચ્ચે દિવ્ય એમ કે જો હું આલી જતી હતી ને અને પાણી વેર્યું હું પડી હવે તો મારે એને બદલો કેમ લેવો બદલો આંદોલન ચાલુ કરી તમે જાય હા આંદોલન કરવાનું માણાને ભેગા કરવાના એકતા વધારવાની કઈ એમ કરીને આપણે એને સુધારીએ કે આમ કઈ એટલે હિંસા કરવાથી કઈ ન થાય તા તો એનો મગજ છે હા, આંદોલન કરવાનું. અને ઈ સીડીએ હું આવીને તો હું પડી બોલે હવે શું કરવાનું વિચાર કે અરે ઉભા છે ને. શું તમારા બે વચ્ચે? હા બધું અરે ઈ બધું મૂકો હાલો. શું તમારા બે વચ્ચે? પેલા એવું થતું કે છે ને રોલ દીવું તાને એક્શન અરે અહિંસા પરમો ધર્મ તમે એકવાર અપનાવીને તો જોવો તમે. અરે આ અહિંસામાં રહેવાથી કેટલો ફાયદો થાય છે. એક મિનિટ હું બધું સમજી ગઈ. હવે તો સાંભળ, મારે શું કરવાનું? તું છે ને સીડીઓથી જાતી હતી અને એને છે ને સીડીમાં પાણી નાખી દીધું અને મારી ક્યાં ભાંગી નાખી. હવે મારે આનો બદલો કેમ લેવો? તું કેમ લેવો? મારે આનું શું કરવાનું ઈ કે તું. અરે એનો તારે બદલો લેવો હોય તો આંદોલન ચાલુ કર. માણાને ભેગા કર, એકતા વધાર. અરે આ ગાંધીજીએ જો મીઠાનું આંદોલન કર્યું, સત્યાગ્રહ કર્યા, કેટલા આંદોલન કરીને તો એને અંગ્રેજોનો વાહો ન રહેવા દીધો આપણા દેશમાં. ઝટકા તો પણ મારો હું આને કઈ કહું નહીં ને તો છે ને મારી માથે ચડી જાય. કા આંદોલન ચાલુ કર. સમજા મારી આવી કેવું થયું ખબર છે એના ધાબા પર વણગણી હતી ને તોય
તોડી નાખી. હવે હું મારા લુગડા ક્યાં ઉપાડો તું બોલ. એટલે હે ને મેં એની વણગાડીમાં મારા લુગડા નાખ્યા તો એ બાજુ આવી. શું કરું કે મર્ડર ન કરી નાખું દે એનું? એક વણગાડી તોડી નાખી મારી. નહીં મર્ડર ન કરવું તો જોઈએ. શું કરું? તો શું કરવાનું? આંદોલન ચાલુ કર. ઝાડકો. માણસને ભેગા કર. બધાયને એકતા વધાર અને શેરીમાં રેલી કાઢ. એટલે એમ કઈ બોર્ડ લઈ લઈને ફાયર કે મારી વનગોણી આને તોડી નાખી એમ. પછી જો એટલે એમ ઘરમાં માણાનો હક નથી હોતો તો શેરીના ગામના માણા ક્યાંથી હપી દે? અરે અને થાય. આ હક વિના એમને માં દેશ કે આઝાદી મળી છે. એ ગાંધી બાપુના બીજા મોડલ હવે તું જાતો હું આનું મોડલ કરી નાખીશ. અરે તું આનું મર્ડર કરે. હવે આના વિચાર કરો તમે 75 વર્ષ પહેલા ગાંધીજીએ આ નિયમ અપનાવ્યો હોય એ અંગ્રેજો અને ગાંધીજી ભાઈ એકાએ બીજા સામે લાકડી ઉપાડી હોય તો આપણે ત્યારે હોત. પણ એ ગાંધીજી હે ને નબળા પડ્યા. નકર હે ને એને આંદોલન કરીને માણસ ભેગું કર્યું તો એ બધાય માણસને ભેગા કરી એક એક બળિયા હાથમાં દીધા હોત તો અંગ્રેજો વેલે હાથ લઈ ગયા હોત. અરે ગાંધીજી બાપુ બડિયાવાળા માણા ઊભા કરે ઓના પાસે તોપના ગોલા હતા, બંદૂકો હતી. ચિત્રા બોલાય. ચોરી કરતા નથી આવડતું. ગાંધીજી બાપુ એ શીખવાડ્યું જ નહીં. ચોરી કરી લીધા હોત તો તોપના ગોલા તો અંગ્રેજો વેલે હાથ લઈ ગયા હોત. સાચી વાત છે હો. અરે પણ ઈ અહિંસાના ચોપડામાં નથી આવતું. ચોરી શબ્દ ઈ નથી આવતું. પાછું અહિંસા આવી જાય. આ તો નીકળ ને ભાઈ. હા નકા આનું તો મર્ડર થાય પણ હારે તારું જ થઈ જાય. તું જા નીકળ એટલે જો હાથ જોડીને અને ખુશી રાજી આપણા દેશ સોંપીને ગયા. ઈ શું લેવા ગયા? એનું ઠાઈ નીકળી ગયું. હારું લીધું નીકળ્યા ઓલું ચોરી લેવાનું નહીં હારું લીધું એનું ઠાઈ નીકળી ગયા તો એ હારી ગયા પછી ગયા. હજી તો કઈ ઠેડ એમ નામ નીકળું તું ગાડી ચાલે ને. ગુંદેડો કે ઠેડ નો કે હે? એનું દાઈ નીકળી ગયું. હા દહીં નીકળી ગયું તે એટલે તો કે દહીં એમ નામ નીકળું તું પૈસા આવે જાય થોડી દો આમ ચા હાલો રેડી હારું તઈ આઈ ગયા તઈ થાકી ગયા તા ને પછી એને આ દેશ છોડી ગયા. ભાઈ પછી આ દેશ ઊભો કેમ થયો? ઈ બધું દહીં વેચીને પછી દેશ ઊભો થયો. હજી મારાને ઉઠતા દીજો બાજે છે. ઓલા નીચે વાળા વખત જાતો જ નથી. એનો ક્યાં આવે છે આપને હવે આપણો છે એવો ને. નહીં તો હવે આ બે બાજુમાં છતમાં બોલતા જ હાલો. પૂજા થઈને છે ને પાછળ દે. દહીં વેચીને દેશ ઉભો થયો તો આ દેશ ઊભો કેમ થયો? કઈ અરે સોનાની ચીડિયા હતું બધું ખોતીને વયા ગયા અને ઈ ભૂલી ગયા કે દહીંનો ઢગલો કરી ગઈ છોટી રીમાં હે ને રો? એક જ એંગલ છે એટલે આમ હલો ડુલો યુ આ action. છોટી રીમાં અરે આ દેશ ઊભો કેમ થયો? પેલા આ દેશને સોને કી ચીડિયા કહેતા હતા. બધું લૂંટીને વ્યા ગયા હું. હે તોય આ દેશ ઊભો કેમ થયો? એને ખબર નથી કે ભાઈ દહીંનો ઢગલો કરીને વ્યા ગયા હતા. આ દહીં ગાંધીજી જી એનું દહીં કાઢ નાખ્યું હતું ને ઈ- રસ લેવાનો વાત. હા મજા લેવાની છેલ્લા જીભી નાખીને ક્લાઇમેક્સ દેવાનો કે છેલ્લે સુધરી જવાય કા સુધરી જવાય એ સુધરી જવાય તમે છેલ્લે આંદોલન કરશો અહિંસા એમ કરતા આ ઝંડા લાવો તો તમે ઠકી દે આમ હા ઠેકવા નહીં ફેંકવા કરી દે. નહીં એને કે હવે એમ કરે હવે એને છે ને ઓ એટલું બધું થયું એમ કરવા માંડો અને આમ તો આમ દીવ છૂટી છૂટી ને હવે તો અસર થવું જ જોઈએ ને એમ એક્શન અરે ગાંધીજીએ જે અંગ્રેજોનું દહીં કાઢ્યું હતું ને ઈ અંગ્રેજો પેલા સોને કી ચીડિયા અને અને આવું ટેકો દઈને નો રિએક્શન એક્શન કહું ને એટલે ધીમે ધીમે નજીક આવો અહીંયા એમ કરી હલતું ડુલતું અરે પ્રેમ. વાંક ડાયરેક્ટ લો ને ઓલું તો બધું સોને અસર. હા ઈ અસલ આવી તો નજીક આવજો ને પૂજા એક્શન અરે ગાંધીજીએ જી આ અંગ્રેજોનું દહીં કાઢ્યું હતું ને ઈ દહીં વેચીને તો આ દેશ ઊભો થયો છે. હે તો શું વાત કરો શું વાત કરસ? એને ખબર નથી. એને એમ કે અમે હોનું લઈને અમે માલા માલ થઈ ગયા પણ વાહે ઢગલો એક દહીં. આવું કિંમતી હા ને રે બધા આવું કિંમતી દહીં નિકિતા પૂજા ઈ લે જો ઈ લે પૂજા કે ઈ ગલત ફેમીમાં હતા કે અમે ઓનું બધું લઈને વહી ગયા છે ફરાર થઈ ગયા છે પણ એને ખબર નથી ગાંધીજીએ જે એનું દહીં કાઢ નાખ્યું હતું ને ઈ તો આઈને મૂકી ગયા હતા મારા એવું મેસેજ છે કે એમ માલામાલ થયા. અંગ્રેજોને ક્યાં સમજાવવાની છે ગુજરાતી ભાષા? કા ચોટી જસ બોલ હલ ને કેમ આમ આમાં એક્સપ્રેશન ચાલુ રાખવાના લાકડી ઘોડે ઊભી હોય એવું હા અને એની વાત આમ આવી હા ઇન્ટરેસ્ટ લે એવું સાચું કા વાતમાં ઇન્ટરેસ્ટ લે શું વાત કરે સાચું કા એવું થયું એમ. સાચું કા એવું આ એક રસ લેવાનો બોલવાનું દીકરા તો કોઈ મોકો ન દો આપણે ઓરે હોનું લઈને અમે તો માલા માલ થઈ ગયા પણ એને ખબર નથી કે આ હંદાઈથી મોંઘું દહીં તો વાહે રાખીને વ્યા ગયા.
સાચી વાત કરીશ તો ઈ આ એમને એમ દેશ ઉભો થયો એવું તો લઈ લીધું અમે એમને ઓલું એમ થાય કે કયું દઈ શું કે ઈ આ અંગ્રેજો વેમમાં રહી ગયા કે અમે બધું તો ફોનું લઈને વયા ગયા અને ઈ ભૂલી ગયા કે ગાંધીજીએ જે એનું દહીં કાઢી નાખ્યું હતું ને બધું હોનું લઈ ગયા પણ એને ખબર નથી કે ગાંધીજીએ જે એનું દહીં કાઢી નાખ્યું હતું ને ઈ તો ઈ ભૂલી ગયા અને ઈ આપણે વાહથી વેચીને દેશ ઊભો કરી નાખ્યો એવું હતું પણ આ બધું તું સાચું જ તો કહેશ ને અરે હા સાચું જ છે બધુંય ઈ એવું સાચા તઈ તું વિચાર કર તઈ તમે વિચાર કરો કેમ દેશ ઊભો થયો હે આ એમ જ થયો છે અહિંસા પરમો ધર્મ તને આટલી બધી ખબર કેમ છે અરે આ છે ને એ ચોપડા વાંચી વાંચીને આખો ઘોરીને પી ગઈ છું હું હા એટલે જ ગાંધી બાપુનું બીજું મોડલ ટકો કાના દે એટલે ગાંધી બાપુનું બીજું મોડલ તો ટકો કાંઈ નથી અરે આ ગાંધી બાપુનું નવું વર્ઝન છે ગાંધી બાપુનું નથી ગાંધી બાપુ કોઈ ભણી ગઈ હે આ તો ખાલી એના ઉસૂલ ઉપર હાલવા વાળું આ દેશનું હું નાગરિક છું ગાંધીજીનું નવું મોડલ તમે કહી શકો અલી તારી વાતમાં થોડો વિશ્વાસ આવે છે કા દિવ્યા હા એલી હજી થોડોક જ અલી પણ હજી અંદર તો આમ જો આ મામા અગ્નિ એવી ઉપડે છે કે આની હે ને મોઢો એક જ ઘૂસતો દો અરે ઈ અરે લઈ લેવા દે બેને લઈ લે પછી તારે બોલાય અને હવે ઈ ગુસ્સાવાળું નો રાખ નીકળતા કેમ કે હવે તમે એમ પલળી જાવ છો હે હાચું કા ગુસ્સાવાળું કોણ હાલો ઓલા બોલા મીડા હાચું કા અહિંસામાં આટલી તાકાત છે અરે અહિંસામાં એકવાર અપનાવી જાઓ શું હાલો તાકાત છે મારી ને લાગી તમને જાઓ ખબર નથી કઈ તમે મને કેટલી મારી કેટલી વાર મારી એ ઓલું ચાલુ કરી દે હા સાચી વાત અરે એકવાર અહિંસા અપનાવીને જો તમારા માટે કાંઈ કઠિન નહીં રહે કઈ બધું મુમકિન છે અહિંસા અપનાવો પછી? કા કહીશ હે સાચું કા કહીશ તો શું કરવું એના હાટે આ બે એમ કહીશ કાંઈ નહીં મારા હારે જોડ્યા જાઓ અહિંસા પરમો ધર્મ તું કે જા ના એમ એવી જાય બરોબર હાલો 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 જલ્દી કરો. ફટાફટ કહો ક્લાસ ફોટો હાલો મારી જોડાઈ જાઓ કેટલી તાકાત હતી મારા જોઈ નહીં કે તમે રોલ ના એ નથી લેવાનું કટ ડાયરેક્ટ તારથી અરે આ લોહી ઉગડી ગયું છે એમાં અહિંસાનું પાણી નાખી દ્યો હા એટલે હા હા ઈ લઈ લીધા રોલ એક્શન પણ આ મારી અંદર એટલું લોહી ઉકળે છે કે હજી એમ થાય છે કે એને મારી જે કર્યું ને હે એના બદલામાં હું મોઢામાં એક જ ઘૂસતો મારું અને મને એમ થાય છે કે હું તો આનું સીધું મોઢા અરે અરે આ લોહી ઉકળે છે ને એમાં અહિંસાનો કળશિયો લઈને અને પાણી નાખી દ્યો તમે એકવાર અહિંસા તમે અપનાવી તો જો તમે મને કેટલી મારી ગુંદડો કરીને હે તો મેં એક ઉકાર કર્યો આ અહિંસામાં તાકાત જ એવડી છે એકવાર તમે અપનાવશો ને એકવાર અપનાવશો ને એટલે તમારા માટે બધું મુમકિન થઈ જશે કાંઈ અશક્ય નહીં રહે તમારી માટે હાલી સમજો આની બોડી તો હાથ પીટ દે પાછું લે પાછું હે ને અહિંસામાં આટલી બધી તાકાત છે દીવું એટલું લે પેલા રોલ એક્શન હેલી અહિંસા કટ કટ એક્શન આ અહિંસામાં એક્શન આ હે, અહિંસામાં એટલી બધી તાકાત છે અહિંસા અહિંસા એક્શન હેલી અહિંસામાં એટલી બધી મોટા ભાઈ ચાલતી એક્શન હેલી અહિંસામાં આટલી બધી તારી કટ એટલી બધી તાકાત હોય? તો આને દઈ દે ને અંજા હવા એને ખબર છે એક્શન હેલી જો અંદર કરી ગઈ આ બારી હું યાર યાર ક્લોઝ છે ખાલી મને બોલ જો જીવો હેલી અહિંસામાં આટલી બધી તાકાત છે બસ સાચું રોલ એક્શન એક્શન હેલી અહિંસામાં આટલી બધી તાકાત હોય કટ હા હા રે આમ તો જો હાથ પિંજર જેવું શરીર હતું તો આખામાં જો આમનામ જ હું તો ઊભી છે. કાઢ નાખો તોય એમ જો અહિંસા કાઢી લાવ દીની કીધા ના, આપણું ના. નામ નો કોઈ તોય એક્શન મારું નામ છે દિવ્યા મારું નામ છે પૂજા મારું નામ છે નિકિતા જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો હેપી રિપબ્લિક ડે અમારા મેયર સાહેબનો ખૂબ ખૂબ આભાર થોડીક વારમાં જ આપણા લોક લાડીલા શ્રી દર્શિતાબેન શાહ પણ હાજર થાય છે. આપણા સિટી ન્યૂઝના નીતિનભાઈ નથવાણી પણ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે હવે સીટ તરફ આગળ વધીશું.
મેડમ દેવીની બેન અવેલેબલ છે? હું તન્વીબેનના મમ્મીને કહીશ, એમને સ્વીકારશે.